शेखर गुरुमा जीना छे स्वप्न द्रष्टा जीत रक्षित गुरुजी स्नेहથી સિંચન કરતા વિકસતી જ્યાં સદાય ગુણોની હાર માળા એવી મારી તમારી તપોવન પાઠશાળા શાસ્ત્ર સ્વાધ્યાય નિષ્ઠિત જ્ઞાનના જ્યાં જ્વાળા એવી મારી તમારી તપોવન પાઠશાળા. અમૂલ્ય અમૂલક ભાઈ ભવ્ય ઉપેન્દ્ર ભાઈ આધાર સ્તંભ જેના સેવા કરતા नमो नमो प्रणाम सातमाचंद्र के प्रणाम गुरुजी। देव गुरु प्रसाय नमो ओरियंतानम नमो सिद्धानम नमो आर्यानम नमो वज्रायानम नमो लोये सब्बसाहूनम एषो पंचन मुक्कारो शब्बपापपणासनो मंगलानं च सव्वेसिं पढमं हवै मंगलम. परम पूज्य पूज्यपाद देवेंद्र सुरसरजी महाराजा द्वारा विरचित कर्मस्तव नामनो बीजो कर्मग्रंथ અને બીજા કર્મગ્રંથમાં આપણે જોઈ રહ્યા છીએ ઉદય બંધ જોયા પછી આપણે ઉદય જોઈ રહ્યા છીએ. એ ઉદયમાં કે ઉદયવાળી પ્રકૃતિ ઉદય પ્રકૃતિ જે છે એ ઉદય પ્રકૃતિ કેટલી છે કે જે આવી શકે ઉદયમાં તો એ 122 પ્રકૃતિ એ છે કે જે ઉદયમાં આવી શકે છે. એટલે ઉદય યોગ્ય પ્રકૃતિ 122 છે. બંધ કરતા બે વધારે અર્થાત ત્યાં સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીયનો ઉદય આ વધારે થાય છે એટલે ઉદય થાય છે, બંધાતું નથી પણ ઉદયમાં આવે છે. એટલે એ 26ની જગ્યાએ 28 મોહનીયની બાકી જ્ઞાનાવરણીય 5, દર્શનાવરણીય 9, વેદનીય 2, આયુષ્ય 4, નામકર્મની 67, ગોત્ર 2 અને અંતરાય 5, આમ કુલ મળીને 122 પ્રકૃતિ જે છે એ 122 પ્રકૃતિ આ ઉદયમાં જે છે એ ઉદયમાં આવે છે. એમાંથી જોયું તો કે પહેલા ગુંઠાને જે છે પહેલા ગુંઠાને કેટલી પ્રકૃતિ ઉદય છે તો પહેલા ગુંઠાને 117 પ્રકૃતિનો ઉદય છે. 5 પ્રકૃતિ અનુદય અવસ્થામાં છે. કયા તો મોહનીયના 2, સમ્યક્ત મોહનીય અને મિશ્ર મોહનીય અને તીર્થંકર નામકર્મ અને આહારક દ્વેક આ 5 પ્રકૃતિનો અનુદય થતા પહેલા ગુણસ્થાનકે 117 પ્રકૃતિનો ઉદય હોય. બીજા ગુણસ્થાનકે 111 પ્રકૃતિ છે જેમાં 5 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ અને 1 પ્રકૃતિનો અનુદય. આમાં 5 પ્રકૃતિ એવા છે જે આગળના ગુણસ્થાનકે બંધાવાના નથી, એ ઉદયમાં આવવાના નથી. આગળના ગુણસ્થાનકે તે ઉદયમાં નથી. એ 5 પ્રકૃતિમાં એક તો મિથ્યાત્વ મોહનીય, આતપ, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ આ 5 પ્રકૃતિ તે આગળના ગુણસ્થાનકે અર્થાત બીજા ગુણસ્થાનકથી જ એટલે પહેલા ગુણસ્થાનક સુધી જ એ ઉદયવાળા હોય. બીજા ગુણસ્થાનકથી તેનો ઉદય નથી, એને ક્યાંય ઉદય આવવાના નથી. એટલે 5નો ઉદય વિચ્છેદ અને બીજા ગુણસ્થાનક લઈને ક્યાંય નરકાનુપૂર્વી અર્થાત નરકાનુપૂર્વીનો ઉદય નથી હોતા. અર્થાત તે નરક અનુપૂર્વીનો ઉદય એકમાત્ર વિગ્રહ ગતિમાં થાય છે. અને વિગ્રહ ગતિ ત્યારે જ થાય જ્યારે તે મૃત્યુ પામે અને મૃત્યુ પામીને નરક ગતિ તરફ જવાનો સમય જે હોય તે વિગ્રહ ગતિ છે. તો બીજા ગુણસ્થાનક લઈને કોઈ પણ જીવ નરકે જતા નથી. એટલે બીજા ગુણસ્થાનકના ઉદયવાળા જીવ તે ક્યાંય નરકમાં જતા નથી. પણ એ નારકાનુપૂર્વી જે છે પાછા ચોથા ગુણસ્થાનકે ઉદયમાં આવવાના છે. માટે નારકાનુપૂર્વીનો અનુદય
આ બીજા ગુણસ્થાનકે છે. આમ 5 પ્રકૃતિનો ઉદય બીજ છે અને 1 પ્રકૃતિ અનુદય, આમ કુલ 6 પ્રકૃતિ ઉદય ન હોવાથી બીજા ગુણસ્થાનકે 111 પ્રકૃતિ બીજા ગુણસ્થાનકે ઉદય હોય છે. હવે ત્રીજા ગુણસ્થાનકે 100 પ્રકૃતિ છે. હા બોલો પ્રિન્સીબેન, શું પ્રશ્ન છે? गुरुजी मेरा गुण स्थानों से रिलेटेड क्वेश्चन है, तो मैं बाद में पूछूं क्या? ओके, बाद में पूछ लीजिएगा. ચલો આગળ. હવે ત્રીજા ગુણસ્થાનક જે છે એ ત્રીજા ગુણસ્થાનક જે છે ત્યાં કેટલી પ્રકૃતિ છે? તો ત્રીજા ગુણસ્થાનકે 100 પ્રકૃતિ. એટલે આપણે ડિફરન્સ આપણે દેખાય છે કે બીજા ગુણસ્થાનક અને ત્રીજા ગુણસ્થાનકની વચ્ચે અંતર, કેટલી પ્રકૃતિનો અંતર દેખાય છે? 11. કે બીજા ગુણસ્થાનકે કેટલી છે કે 111 પ્રકૃતિનો ઉદય છે, જ્યારે ત્રીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ છે? ઉદય 100 ની જ ઉદય છે. 11 નો અંતર દેખાય છે. એ 11 નો અંતર ક્યાં છે એ પણ આપણે જોઈએ કે જ્ઞાનાવર્ણ્યની વચ્ચે કાંઈ અંતર દેખાતું નથી. વેદનીય દર્શનાવર્ણ્યમાં પણ કાંઈ નથી, વેદનીયમાં પણ કાંઈ નથી, પણ મોહનીયની અંદર અંતર દેખાય છે. મોહનીયની પ્રકૃતિ કેટલી છે કે મોહનીયની પ્રકૃતિ ત્યાં બીજા ગુણસ્થાનકે 25 પ્રકૃતિનો ઉદય છે, જ્યારે ત્રીજા ગુણસ્થાનકે મોહનીયની પ્રકૃતિનો ઉદય કેટલી છે? 22 છે. એટલે કે 3 પ્રકૃતિનો એમાં ડિફરન્સ દેખાય છે. 3 પ્રકૃતિનો અંતર ત્યાં છે. આયુષ્ય કર્મમાં કોઈ અંતર નથી, પણ નામકર્મના અંતર ત્યાં દેખાય છે. એટલે નામકર્મ જે છે તે 59ની જગ્યાએ 51 પ્રકૃતિનો ઉદય એ ત્રીજા ગુણસ્થાનકે છે. અને ગોત્ર કર્મનો કોઈ અંતર નથી, અંતરાય કર્મનો કોઈ અંતર નથી. એટલે આ પ્રમાણે જે છે 8 કર્મ જે છે તે નામકર્મમાંથી અને 3 કર્મ એવા છે જે મોહનીયમાંથી. આમ 11 નો અંતર પડતા ત્યાં 100 પ્રકૃતિ જે છે એ 100 પ્રકૃતિ 100 પ્રકૃતિ ત્રીજા ગુણસ્થાનકે ઉદયમાં આવે છે. જે બીજા ગુંઠાણાના અંતે જ હવે શું થાય છે કે ત્રીજું ગુણસ્થાનક છે. ત્રીજા ગુણસ્થાનકનું નામ શું છે? ત્રીજા ગુણસ્થાનકનું નામ જે છે તે મિશ્ર મોહન, એટલે મિશ્ર દ્રષ્ટિ. એટલે મિશ્ર દ્રષ્ટિ ગુણસ્થાનકે મિશ્ર મોહનીય કર્મનો ઉદય આવશે, કારણ કે પોતાને જેમ મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનકે મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય હતો, આ જ પ્રમાણે મિશ્ર ગુણસ્થાનકે મિશ્ર મોહનીય કર્મનો ઉદય આવે. એટલે કે 25, એટલે કે ત્યાં જે 25ની જગ્યાએ હવે કેટલી પ્રકૃતિ થશે? ત્યાં મોહનીયની 26 પ્રકૃતિ થઈ જશે, કારણ કે એક પ્રકૃતિ ઉમેરાશે. જે 5 અનુદય હતો આમાંથી એક પ્રકૃતિ હવે એની અંદર ઉમેરાયા, એટલે કેટલા થાય? એટલે કે અનુદયમાં હવે 4 થઈ જાય, પણ મોહનીયમાં 26 થઈ જાય. પણ અહીં તો 22 પ્રકૃતિ લખેલા છે. તો 22 પ્રકૃતિ એ પ્રમાણે છે કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, આ 4 પ્રકૃતિનો વિચ્છેદ થાય. અનંતાનુબંધીનો આ 4 નો વિચ્છેદ થાય. હવે 26 માંથી 4 જાય તો કેટલી પ્રકૃતિ રહે? 22 પ્રકૃતિ રહે. આ જે આ 22 પ્રકૃતિ એટલા માટે લખેલો છે, અર્થાત મોહનીયમાં 1 પ્રકૃતિ આવે એને કેટલી પ્રકૃતિ જાય? 4 પ્રકૃતિ જાય. એટલે 1 આવે 4 જાય, એટલે અંતર કેટલા પડે? 3 નો જ પડે છે. 26 માંથી 4 જાય એટલે અહીં 22 પ્રકૃતિ થઈ જાય. હવે આગળ જે છે, હા હેડફોન યુઝ કરશો કાં તો મ્યુટ રાખશો. હવે આની અંદર નામકર્મ જે છે એ નામકર્મમાં 59ની બદલે અહીં 51 છે. 8 પ્રકૃતિ જે છે એ 8 પ્રકૃતિમાં એ નામકર્મની જે 8 પ્રકૃતિ છે એ 8 પ્રકૃતિ કયા છે? તો 8 પ્રકૃતિમાં એવા છે કે 3 અનુપૂર્વી. એમાં 3 અનુપૂર્વીની અંદર તિર્યંચ અનુપૂર્વી, મનુષ્ય અનુપૂર્વી અને દેવ અનુપૂર્વી, આ 3 અનુપૂર્વીનો અનુદય હોય. શા માટે? કે ત્રીજા ગુણસ્થાનકે એક પણ જીવ મૃત્યુ પામતો જ નથી. એટલે મૃત્યુ ન પામે એટલે તે અનુપૂર્વી પણ ન થાય. એના અનુપૂર્વી, કારણ કે અનુપૂર્વીનો ઉદય ક્યાં છે? તો વિગ્રહ ગતિમાં છે. એટલે મૃત્યુ ન હોવાના કારણે ત્યાં 3 અનુપૂર્વી. પ્રશ્ન થાય કે 4 અનુપૂર્વી કેમ નથી? તો એમાં બીજા ગુણસ્થાનકના, એટલે પહેલા ગુણસ્થાનકના અંતે જ અથવા તો બીજા ગુણસ્થાનકે 1 અનુપૂર્વીનો અનુદય છે, નારક અનુપૂર્વી, ત્યાં જ નીકળી ગયા છે. તો બાકી રહેલા જે 3 અનુપૂર્વી છે એ 3 અનુપૂર્વીનો પણ અનુદય આની અંદર થઈ જાય. હવે આ અનુદયમાં અનુદયની સંખ્યા હવે વધીને કેટલી થાય? તો અનુદયની સંખ્યા હવે વધીને 8 થઈ જાય.
આમ 6 3 9 થવું જોઈએ. 5 પહેલા જ 5 હતા. સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય, જીન્નામ, આહારક શરીર, આહારક અંગોપાંગ, આ 5 પ્લસ નારક અનુપૂર્વી આવ્યો એટલે 6 થયો. અને આ 3 ઉમેરાય છે 9 થાય. પણ 9 થાય પણ એક મિશ્ર મોહનીયનો ઉદય આવી જાય. અનુદયથી ઉદયમાં આવે એટલે અનુદયમાંથી એક ઓછા કરવાનો, ઉદયમાં એક ઉમેરવાનું. એટલે અનુદયની પ્રકૃતિ હવે 8 જ છે. બાકી જે 9 પ્રકૃતિ એવા છે કે 9 પ્રકૃતિ ત્યાં ઉદય વિચ્છેદ પામે છે. એ 9 પ્રકૃતિ ઉદય વિચ્છેદ પામે છે. એમાં આપણે 4 પ્રકૃતિ આપણે જોયા કે 4 પ્રકૃતિ એની અંદર કયા? તો અનંતાનુબંધી જે ચતુષ્ક છે તેનો ઉદય વિચ્છેદ થાય છે. સાથે સાથે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને સ્થાવર, આ 5 પ્રકૃતિ જે છે આ 5 પ્રકૃતિનો પણ ઉદય વિચ્છેદ થઈ જાય. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય અને સ્થાવર, આ 5 પ્રકૃતિ જે છે આ 5 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ આ ગુણસ્થાનકે થાય છે. અર્થાત અહીં જે 11 પ્રકૃતિ જે છે એ 11 પ્રકૃતિ એટલે કુલ એવા 12 પ્રકૃતિનો જાય છે. 12 પ્રકૃતિ એક પ્રકૃતિ આવે છે એટલે 11 પ્રકૃતિ એટલે કે શું થાય? એટલે 11 પ્રકૃતિ જે છે એ 11 પ્રકૃતિનો અંતર અહીં પડે છે. આમાં જે છે એમાં 9 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ છે અને 3 પ્રકૃતિનો અનુદય છે. આમ કુલ 12 પ્રકૃતિ કે 9 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ અને 3 પ્રકૃતિનો અનુદય એટલે કુલ 12 જાય. અને એક અનુદયમાંથી એક આવે, મિશ્ર મોહનીયનો ઉદય થાય એટલે 11 નો અંતર થાય. એટલે ત્રીજા ગુણસ્થાનકે સ્વપ્રકૃતિ જે છે એ સ્વપ્રકૃતિનો ઉદય થાય છે. હવે શા માટે આ પ્રમાણે? સૌપ્રથમ કે એટલે કે અનંતાનુબંધી જે ચતુષ્ક છે એ અનંતાનુબંધી ચતુષ્ક અર્થાત અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, આ ત્રીજા ગુણસ્થાનકે શા માટે ઉદય નથી? કારણ કે ત્રીજા ગુણસ્થાનકની જ્યારે પ્રાપ્તિ થાય, ક્યારે થાય છે ત્રીજા ગુણસ્થાનકની પ્રાપ્તિ? કે મિશ્ર મોહનીય કર્મનો ઉદય જે છે એ મિશ્ર મોહનીય કર્મનો ઉદય હોય તો તે ત્રીજા ગુણસ્થાનકની એની અંદર પ્રાપ્તિ થાય છે ત્યાં. એટલે એને એ મિશ્ર મોહનીય અર્થાત ક્યારે? કે સમ્યક્ત પામ્યા પછી જે ત્રિપુંજીકરણ કરે, એટલે ત્રિપુંજીકરણ કરે અને તે સમયે ત્રિપુંજીકરણ કરતી વખતે એટલે કર્યા પછી જો ત્યાં જીવને એટલે સમ્યક મિશ્ર મોહનીયનો ઉદય હોય તો તે જીવ મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનકે જાય. સેકન્ડ, એના પછી જો અનંતાનુબંધીનો શા માટે? કે અનંતાનું જો સમ્યક્ત પામતા એ અનંતાનુબંધીનો ઉદય થાય તો તે જીવ બીજા ગુણસ્થાનકે જાય છે, પણ ત્રીજા ગુણસ્થાનકે ત્યાં નથી. એટલે ત્રીજા ગુણસ્થાન અનંતાનુબંધીના કસાયનો ઉદય તે સમ્યક્તનો ઘાતક છે. તેથી સમ્યક્ત ગુંઠાને કે મિશ્ર ગુંઠાને તે અનંતાનુબંધીનો ઉદય સંભવતો નથી. અને સમ્યક્ત પામેલા જીવને અનંતાનુબંધીનો ઉદય થાય તો તે નિયમમાં શાશ્વતને જાય એટલે બીજા ગુણસ્થાનકે જાય અને ત્યાંથી એ મિથ્યાત્વને જ પામે છે. પરંતુ મિશ્ર ગુણસ્થાનકના આવતું જ નથી. માટે મિશ્ર ગુણસ્થાનકમાં અનંતાનુબંધીનો એ ઉદય સંભવતો જ નથી. એટલે ત્રીજા ગુણસ્થાનકે અનંતાનુબંધી ચતુષ્ક નથી હોતા. બાકી રહેલા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચાલુ રાખજો 1 મિનિટ. એટલે કે ત્રીજા ગુણસ્થાનકે આ પ્રમાણે અનંતાનુબંધી જે છે એ અનંતાનુબંધીનો ઉદય હોતા જ નથી. હવે બાકી રહ્યા કે કારણ કે ત્રીજા ગુણસ્થાનકથી ઉપર ચોથા ગુણસ્થાનકે સમ્યક્ત છે, પાંચમે સમ્યક્ત આદિ છે જ, એટલે કે આગળના ગુણસ્થાનકે ત્યાં કોઈ અનંતાનુબંધીનો ઉદય ન આવે એટલે એ અનંતાનુબંધીનો ઉદય વિચ્છેદ. હવે આગળ કે
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને સ્થાવર. તે જીવોને ત્રીજા ગુણસ્થાનકની પ્રાપ્તિ કેમ નથી થતી? ત્રીજા ગુણસ્થાનકનો ઉદય કેમ નથી? કારણ કે સ્થાવર આદિ જે છે એ સ્થાવર નામકર્મનો ઉદય એકેન્દ્રિય જીવમાં હોય છે. એને એકેન્દ્રિય વિકલેન્દ્રિય જાતિનો ઉદય અનુક્રમે એકેન્દ્રિય વિકલેન્દ્રિય જીવોને જ હોય છે. અને ત્યાં મિશ્ર કે સમ્યક્ત ગુણસ્થાનક સંભવતું નથી. કારણ કે મિશ્ર ગુણસ્થાનકની પ્રાપ્તિ ક્યાંથી થાય? કે સમ્યક્ત પામ્યા પછી જ થાય. એક મિનિટ. એટલે અહીં તે જીવોને હવે સમ્યક્તની પ્રાપ્તિ જે છે એ સમ્યક્તની પ્રાપ્તિ એ પંચેન્દ્રિય જીવો આદિને થાય છે. કારણ કે ત્યાં એવા મિશ્ર કે સમ્યક્ત એવા સંઘની પંચેન્દ્રિય જીવ જ ત્યાં એ મિશ્ર કે સમ્યક્તની પ્રાપ્તિ કરે છે. જ્યારે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય એટલે કે આ વિકલેન્દ્રિય, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને સ્થાવર જીવો તેના ભાવ સ્વભાવે જ એ ત્યાં એ સમ્યક્તાને પામતા નથી. અને સમ્યક્તાને ન પામે એટલે તે મિશ્રને પણ પામતા નથી. માટે એ જે છે આ પાંચે પાંચ જે છે એ પાંચે પાંચનો એ પણ આગળ ઉદયમાં નથી. એટલે એ પણ ઉદય વિચ્છેદ થાય છે. આ પ્રમાણે નવ પ્રકૃતિનો એ ઉદય વિચ્છેદ ત્યાં થાય છે. અને ત્રીજા ગુણસ્થાનકે જે છે એ ત્રીજા ગુણસ્થાનકે જે આનુપૂર્વીની જે વાત કરી કે એ આનુપૂર્વી ત્યાં ત્રણે ત્રણ આનુપૂર્વીનો અનુદય થાય છે. કારણ કે તે આગળ ઉદયમાં આવવાના છે. ચોથા ગુણસ્થાનકે એ ઉદયમાં આવવાના છે. નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી. કારણ કે ચોથા ગુણસ્થાનકથી એ ચારે ચાર ગતિમાં જઈ શકે છે જીવ મૃત્યુ પામીને. પણ ત્રીજા ગુણસ્થાનકે કોઈ પણ જીવ મૃત્યુ પામતું જ નથી. એને મૃત્યુ પામવાનું ન હોવાથી તેને આનુપૂર્વીનો ઉદય પણ ત્યાં સંભવતો નથી. માટે એ ત્રીજા ગુણસ્થાનકે આ ત્રણે ત્રણ આનુપૂર્વીનો અનુદય થાય છે. આમ ચાર થવું જોઈએ પણ બીજા ગુણસ્થાનકે એક આનુપૂર્વીનો અનુદય પહેલાથી જ છે. માટે ત્રણ આનુપૂર્વીનો અનુદય. આમ 9 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ અને 3 પ્રકૃતિનો અનુદય. આમ કુલ 12 પ્રકૃતિ. એ 12 પ્રકૃતિ માઇનસ કરી તો 99 થાય. પરંતુ અનુદયમાંથી એક પ્રકૃતિ આવે, મિશ્ર ગુણસ્થાનક છે એટલે મિશ્ર મોહનીયનો ઉદય થાય એટલે એક પ્લસ થાય એટલે ત્યાં 100 પ્રકૃતિનો ઉદય આ ત્રીજા ગુણસ્થાનકે થાય છે. હવે આ ત્રીજા ગુણસ્થાનકે જે છે એ ત્રીજા ગુણસ્થાનક પછી ચોથા ગુણસ્થાનકની અંદર વિચારીએ તો ચોથા ગુણસ્થાનકની અંદર 104 પ્રકૃતિ જે છે 104 પ્રકૃતિ ઉદયમાં છે. જે આપણને દેખાય છે કોષ્ટકમાં કે ચોથા ગુણસ્થાનકે હવે 104 પ્રકૃતિનો ઉદય છે. હવે એમાં ડિફરન્સ જોવા જોઈએ તો એવા પ્લસ થયો કે 100 ની બદલે 104 એટલે 4 પ્રકૃતિ બધે છે. શેમાં બધે છે તો એ આપણે જોઈએ. જ્ઞાનાવરણીય સમાન છે, દર્શનાવરણીય સમાન છે, વેદનીય સમાન છે, મોહનીય સમાન છે, આયુષ્ય સમાન છે. પણ નામકર્મની અંદર જોઈએ તો ત્યાં 51 ને બદલે કેટલી પ્રકૃતિ ઉદયમાં દેખાય છે? 55 પ્રકૃતિ ત્યાં ઉદયમાં દેખાય છે. એટલે 4 પ્રકૃતિનો અહીં ડિફરન્સ છે. ગોત્ર સમાન છે, અંતરાય સમાન છે એટલે 4 પ્રકૃતિનો અહીં વધી જાય છે. અને એ ચારે ચાર પ્રકૃતિ કયા? જે હવે ઉદય જે અનુદયમાં રહેલા એવા 4 પ્રકૃતિ તે ઉમેરાશે. કયા 4? તો 4 આનુપૂર્વી. ચારે ચાર આનુપૂર્વી, નારકાનુપૂર્વી, તિર્યાંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી. આ ચારે ચાર આનુપૂર્વી આની અંદર ઉમેરાય એટલે 55 થાય. અને 55 થતા અહીંયા પણ 4 પ્લસ કરીએ તો 104 થાય. હવે આનુપૂર્વીની સંખ્યા કેટલી રહે? તો 8માં એટલે 9માં 8માંથી 4 જાય એટલે 8માંથી એની અંદર 4 જાય તો કેટલા હોવા જોઈએ? તો 8માંથી 4 જાય તો એની અંદર 5 થવા જોઈએ એટલે 4 હોવું જોઈએ. પણ અહીં સંખ્યા 3 દેખાય છે. શા માટે? તો આ ગુણસ્થાનક કયું ગુણસ્થાનક છે?
તો આ ગુણસ્થાનક જે છે તે ચોથું ગુણસ્થાનક સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક. અને સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક કે સમ્યક મોહનીયનો ઉદય હોય કે ન હોય, તો એ ત્યાં ઉદય હોય માટે એની અંદર એક બીજા એક આની અંદર સમ્યક્ત મોહનીયનો પણ ઉદય થાય, પણ સાથે સાથે મિશ્ર મોહનીયનો ઉદય વિચ્છેદ પણ થાય. એટલે આ મોહનીયની અંદર કોઈ ફેરફાર પડ્યો નથી. એટલે સમ્યક્ત મોહનીય આવે એટલે કેટલે થાય? 23 થાય. પણ એમાંથી મિશ્ર મોહનીય પાછા જાય એટલે સંખ્યા એ 22 ને 22 જ રહે. એટલે જ આની અંદર આંકડામાં કાંઈ ફેરફાર નથી થતા, પરંતુ પ્રકૃતિની અંદર ફેરફાર થાય છે કે મિશ્ર મોહનીયનો ઉદય વિચ્છેદ થાય અને સમ્યક્ત મોહનીયનો ઉદય થાય. એટલે ત્યાં એ 22ની આંકડાની અંદર કોઈ ફેરફાર નહીં, પરંતુ પ્રકૃતિમાં ફેરફાર અહીં દેખાય છે. એટલે 5 પ્રકૃતિનો અનુદયમાંથી ઉદય અને એક પ્રકૃતિનો ઉદય વિચ્છેદ, એટલે આમ કુલ એવા 4 પ્રકૃતિના અંતર અને 4 પ્રકૃતિના અંતર મળતા 100ની જગ્યાએ 104 પ્રકૃતિ. હવે આ ચારે 4 પ્રકૃતિ જે છે એ ચારે 4 પ્રકૃતિ ત્યાં એ 4 અનુપૂર્વી છે. અર્થાત ચોથા ગુણસ્થાનકે જે છે એ ચોથા ગુણસ્થાનકમાં ચારે 4 અનુપૂર્વીનો ઉદય થાય છે. એટલે ચોથા ગુણસ્થાનક લઈને તે ચારે 4 ગતિમાં એ જોવા મળે છે. એ તો છે જ એ ગતિમાં, પણ તો અનુપૂર્વીમાં ચારે 4, તો અનુપૂર્વીમાં પણ ચારે 4. ક્યારે? કે પૂર્વે એક નિયમમાં છે, સમ્યક્ત સહિત જો આગળના કોઈ ભવનો આયુષ્ય બાંધે તો તે હંમેશા દેવ અથવા કોનો બાંધે છે? મનુષ્યનો જ બાંધે. જો સમ્યક્ત પામ્યા પછી જો આયુષ્ય બાંધે તો ત્યાં દેવ એને મનુષ્યનો જ બાંધે છે. પરંતુ સમ્યક્ત પામતા પહેલા એ જીવ ચારે 4 ગતિના એ ચારે 4 ગતિનો એ જીવ આયુષ્ય બાંધી શકે છે. એટલે જ કોઈ પ્રથમ એવા આયુષ્યનો બંધ કરેલા છે, પછી સમ્યક્ત પામેલા છે, અને તે સમયે એ સમ્યક્ત લઈને ત્યાં અર્થાત ચોથા ગુણસ્થાનકે ચોથા ગુંઠાના લઈને તે જીવ તે ગતિમાં જાય છે. માટે તે ચારે 4 ગતિમાં તે જઈ શકે છે. એટલે ચારે 4 ગતિનો એટલે ચારે 4 અનુપૂર્વીનો ઉદય એ ચોથા ગુણસ્થાનકે હોય છે. આમ ચોથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ? 104. ફરી એકવાર આપણે યાદ કરી લઈએ. ઉદય યોગ્ય પ્રકૃતિ 122. પહેલા ગુણસ્થાનકે ઉદય એટલે પહેલા ગુણસ્થાનકે ઉદય કેટલી પ્રકૃતિ? 117. બીજા ગુણસ્થાનકે 111. ત્રીજા ગુણસ્થાનકે સ્વ અને ચોથા ગુણસ્થાનકે 104. પાંચમા ગુણસ્થાનક અને પાંચમું ગુણસ્થાનક છે તે દેશવીરતિ ગુણસ્થાનક છે. દેશવીરતિ ગુણસ્થાનક જે આગળ એના ગુણસ્થાનકનું આપણે વર્ણન પણ આપણે જોયું કે જેમાં વીરતિ છે પરંતુ આંશિક અર્થે, આંશિક એવો વીરતિ ત્યાં છે, સંપૂર્ણ નથી. પરંતુ કોઈ એવા વ્રત 1, 2, 3, 4 યાવત 12 વ્રતધારી પણ હોય. તો એવા દેશવીરતિ ગુંઠાને જે છે એ દેશવીરતિ ગુંઠાને ત્યાં 87 પ્રકૃતિનો ઉદય દેખાય છે. એટલે કેટલી પ્રકૃતિ નથી? તો 17 પ્રકૃતિ જે છે એ 17 પ્રકૃતિના અંતર અહીં દેખાય છે. તે એ 17 પ્રકૃતિ કયા? તો જ્ઞાનાવર્ણ્ય સમાન છે, દર્શનાવર્ણ્ય પણ સમાન છે, વેદનીય પણ સમાન છે, અને ગોત્ર અને અંતરાય પણ સમાન છે. જે અંતર છે તે છે મોહનીય, આયુષ્ય અને નામ. તો મોહનીય, આયુષ્ય અને નામમાં છે. તો મોહનીયની અંદર 18 પ્રકૃતિનો ઉદય છે, જ્યારે એ ચોથા ગુણસ્થાનકે 22 પ્રકૃતિનો હતો. આયુષ્ય કર્મનો જે છે ત્યાં 4 કર્મનો ઉદય છે ચોથા ગુણસ્થાનકે, જ્યારે પાંચમા ગુણસ્થાનકે 2 કર્મનો જ ઉદય છે. અને નામ કર્મનો 55ની જગ્યાએ 44 પ્રકૃતિનો અહીં ઉદય છે. એટલે આમ જોવા જઈએ તો અહીં 4 પ્રકૃતિ ને 2 6 પ્રકૃતિ અને 11 પ્રકૃતિ, આમ 17 પ્રકૃતિ જે છે એ 17 પ્રકૃતિનો એ ઓછા એટલે 17 પ્રકૃતિ એ 17 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થાય છે. પ્રથમ અહીં જે 4 પ્રકૃતિ છે એ 4 પ્રકૃતિ મોહનીયની 4 પ્રકૃતિ કયા? તો પ્રથમ આપણે જાણીએ છીએ કે મોહનીય કર્મ એ બીરતીનો ઘાતક તરીકે કહેવાય. એવા દેશબીરતીના ઘાતક કોણ છે? જેનાથી દેશબીરતી ન પ્રાપ્ત થવા દે એનો ઘાતક કોણ? કયા છે મોહનીયમાંથી?
અપ્રત્યાખાનીય. અપ્રત્યાખ્યાનીય અર્થાત અપ્રત્યાખાની. અપ્રત્યાખ્યાનીય હોય તો તે બિરતી ન લઈ શકે. અર્થાત કે બાદ તો દેશ બિરતીને ગ્રહણ એ ન કરી શકે. અહીં દેશ બિરતી ગુણસ્થાનક છે એટલે એનો અર્થ થાય કે અપ્રત્યાખ્યાનીય ક્રોધમાન માયાલોભ એનો એ ન હોય તો જ એ આવી શકે. જો એની હાજરી ઉદય હોય તો તે બિરતી દેશ બિરતી ન હોય. એટલે અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક જે છે એ અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક આ મોહનીયમાંથી નીકળી જાય. એટલે અપ્રત્યાખ્યાનીય ક્રોધ માન માયાલોભ. પછી હવે આયુષ્ય. તો પાંચમા ગુણસ્થાનકે રહેનાર જીવ કોણ કોણ હોય? દેવ હોય છે. દેવ આયુષ્ય વાળા એ પાંચમા ગુણસ્થાનક નથી વાળા હોતા હોય? ગુરુજી. નથી હોતા. ન હોય. નરક આયુષ્ય વાળા ના પાંચમા ગુણસ્થાનકે હોય? નથી હોતા. ન હોય ગુરુજી. પરંતુ તિર્યંચને હોય તો હોય છે. હા ગુરુ, હા હોય અને છે. મનુષ્યને હોય તો હોય છે. એટલે ત્યાં દેવ આયુષ્ય અને નરક આયુષ્ય ને એ પાંચમા ગુણસ્થાનક ઉદય વાળા છે જ નહીં, કારણ કે એમના ગુણસ્થાનક 4 જ છે. એટલે દેવ આયુષ્ય અને નરક આયુષ્ય ત્યાં નીકળી જાય. આમ બે આયુષ્ય ત્યાં નથી. આ બાકી રહેલા 11 પ્રકૃતિ એ 11 પ્રકૃતિમાં કયા છે? તો એ 11 પ્રકૃતિની અંદર જોવા જઈએ કે વૈક્રિય અષ્ટક કહેવાય છે. વૈક્રિય અષ્ટક અને 3 જે છે એ 3 દુર્ભગ, અનાદય અને અપયશ. આમ 8 3 11 થાય. તો આમાં આપણે જોઈએ કે આ વૈક્રિય અષ્ટકમાં શું આવે? તો દેવગતિ, દેવાનુપૂર્વી, દેવાયુષ્ય, નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાયુષ્ય, વૈક્રિય શરીર અને વૈક્રિય અંગોપાંગ. આમાંથી આયુષ્યનો તો પહેલા જ આપણે 2 લઈ લીધા છે, નરકાયુષ્ય અને દેવાયુષ્ય. તો બાકી કયા રહ્યા? તો બાકી રહ્યા તિર્યાંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી. તિર્યાંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી. આ પાંચમા ગુણસ્થાનકમાં રહીને કોઈ જીવ મૃત્યુ પામે તો તે ક્યાં જાય? પાંચમા ગુણસ્થાનકમાં રહીને કોઈ જીવ મૃત્યુ પામે તો તે ક્યાં જાય છે? દેવલોકમાં. તે ત્યાં આ શું થાય? તો તે એ દેવલોકની અંદર એની અંદર આ જઈ શકે છે. હવે આની અંદર દેવાનુપૂર્વી પણ આની અંદર અને નરકાનુપૂર્વી આ બંને અનુપૂર્વીનો તો ઉદય વિચ્છેદ થયેલા છે. અર્થાત પાંચમા ગુણસ્થાનકે એની અંદર આપણે જોવાના છે કે દુર્ભગ, અનાદય અને અપયસ્ત છે જ, પણ એની સાથે મનુષ્યાનુપૂર્વી અને તિર્યાંચ અનુપૂર્વી પર એનો ઉદય વિચ્છેદ થાય છે. શા માટે થાય છે એ આપણે વિચારીએ. હવે જે છે કે આની અંદર આપણે જોયો કે દેશબીરતી ગુણસ્થાનકે વૈક્રિય અષ્ટક અને આગળના જે છે 4 એટલે અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, દુર્ભગ, અનાદય અને અપયશ આમ 17 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ છે. હવે વૈક્રિય અષ્ટકનો ઉદય એ દેશબીરતી ગુંઠાને હોતા નથી, કારણ કે દેવ અને નારકીનો ભાવ જે છે તે બીરતી વિનાનો જ હોય. એટલે ત્યાં એ 8 પ્રકૃતિનો ઉદય ન હોય. હવે દેશબીરતી, હવે એક પ્રશ્નકાર પ્રશ્ન પૂછે છે કે દેશબીરતી ગુણસ્થાનકે જે છે એ દેશબીરતી ગુણસ્થાનકે શ્રાવક શ્રાવિકા વૈક્રિય લબ્ધિ વાળા હોય તો અંબળ શ્રાવકની જેમ વૈક્રિય શરીર એ તો બનાવી શકે છે. તો પાંચમા ગુણસ્થાનકે વૈક્રિય શરીરે વૈક્રિય અંગોપાંગ નામકર્મનો ઉદય સંભવી શકે છે. તો તેનો વિચ્છેદ શા માટે કહ્યા? તો કહે છે કે અહીં જે વૈક્રિયની જે વાત કરી છે તે લબ્ધિ વૈક્રિય નથી, પરંતુ એને ગુણ પ્રત્યેક એટલે જેના ભાવ પ્રત્યેક જે છે એ ભાવ પ્રત્યેકને અંદર આપણે લીધા છે. અને ભાવ પ્રત્યેકમાં કોણ હોય? માત્ર દેવ અને નારકી જ આવે. માટે જ ત્યાં એટલે મનુષ્યમાં તિર્યંચ, મનુષ્ય અને તિર્યંચ લબ્ધિ આ લબ્ધિ પ્રત્યેક છે. અને લબ્ધિ પ્રત્યેકની અંદર આવા વૈક્રિય શરીર હોય છે, પરંતુ ઘણું કરીને એ લબ્ધિ 4 ગુણસ્થાનક સુધીના જીવોને જ ઉદયમાં સંભવે છે. પાંચમા ગુણસ્થાનકે એવા અંબરકુમાર, વિષ્ણુકુમાર, સ્થુલીભદ્રજી આદિ એ પાંચમા ગુંઠાને કે છઠ્ઠા ગુંઠાને પણ વૈક્રિય લબ્ધિ હોવાના એ શાસ્ત્રપાઠ છે. તો પણ ક્યારેક જ એવા કોઈકને જ એવા પ્રકારનો એ થાય છે, એટલે અલ્પતા હોવાને કારણે એની વિવેક્ષા કરી નથી. માટે જે છે તેઓને એ વિવેક્ષા ન કરતા અને દેવ અને નારકીનો ભાવ પ્રત્યેકે વૈક્રિયની વિવેક્ષા કરી છે. તેના માટે એને તેઓ જે ભાવ પ્રત્યેક વાળા છે તે 4થા ગુણસ્થાનક સુધી જ હોતા, તેને 5મા ગુણસ્થાનક સુધી નથી. હવે જે તિર્યંચ ગતિ એટલે કે
તિર્યાંચાનુપૂર્વી વગેરે જે છે તો તિર્યાંચાનુપૂર્વી તો તે એમાં તો જતા જ નથી, એટલે તેમાં નથી હોતા. હવે આની અંદર દુર્ભગ, અનાદય, અપયસ, આ જે 3 પ્રકૃતિ જે બતાવ્યા છે, દુર્ભગ, અનાદય અને અપયસ, આ 3 કેવા છે? આ 3 અશુભ પ્રકૃતિઓ છે. પાંચમા ગુણસ્થાનક કેવું છે? તો પાંચમા ગુણસ્થાનક બિરતીથી યુક્ત છે, એટલે બિરતી યુક્ત હોવાથી એ શુભ છે, વિશુદ્ધ જ છે. એટલે વિશુદ્ધ હોવાના કારણે ત્યાં અશુભ પ્રકૃતિને એ ઉદય ટકતો નથી. માટે આ જે 3 પ્રકૃતિ છે, આ 3 પ્રકૃતિનો ત્યાં એ ઉદય નથી. આ પ્રમાણે 17 પ્રકૃતિ જે છે એ 17 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ હવે આગળ થાય છે. અને મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચનુપૂર્વીનો ઉદય તિર્યંચના ભાવમાં જતા વિગ્રહ ગતિમાં આવે છે, અને મનુષ્યનો એ ત્યાં જ એ તે ભાવમાં જતા થાય છે. એટલે મનુષ્ય પૂર્વી અને તિર્યંચનુપૂર્વીનો ઉદય મનુષ્ય અને તિર્યંચના ભાવમાં જતા થાય છે. અને જ્યારે એ ત્યાંથી મરીને ક્યાં જાય? તો તે દેવ અને નારકીમાં જાય. તો એટલે કારણ કે દેશબીરતી એટલે દેશબીરતી ગુણષ્ઠાંકે અનુવ્રતનો પચખાન અને સર્વબીરતીનો મહાવ્રતનો પચખાન માત્ર જાબત જીવત સુધીનો જ હોય. તેથી દેશબીરતી જ્યારે અનુપૂર્વી હોય ત્યારે શું હોય? તો ત્યારે તે એને પાંચમું ગુણસ્થાનક હોતા નથી. માટે 4 અનુપૂર્વી જે છે એ 4 અનુપૂર્વીનો ઉદય વિચ્છેદ હવે અહીંથી બતાવેલા છે. કારણ કે તે સમયે અબીરતી જ હોય. દેશ એટલે કે બીરતી જે છે તે બીરતી કોઈ પણ ભવસ્થ જીવોને 8 વર્ષની ઉંમરે પછી જ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એ ગુણસ્થાનકમાં હોઈ શકે છે, પરંતુ વિગ્રહ ગતિમાં તે સમયે નથી હોતા. માટે એ તિર્યાંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વીનો પણ અનુદય ત્યાં કીધેલું છે. આ પ્રમાણે 17 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થતા પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ? તો પાંચમા ગુણસ્થાનકે તે 87 પ્રકૃતિનો ઉદય હોય છે. એટલે ચોથા ગુણસ્થાનકના અંતે આ 17 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થતા પાંચમા ગુણસ્થાનકે ત્યાં એવા 87 પ્રકૃતિ જે છે એ 87 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ એટલે 87 પ્રકૃતિનો ત્યાં ઉદય થાય છે. હવે છઠ્ઠા ગુણસ્થાનક. તો છઠ્ઠા ગુણસ્થાનક સર બોલો પૂછું બોલો. આમાં આપણે લખ્યું છે દેશવીરતી માં દુર્ભગ, અનાદય અને અપ્યસનો ઉદય નથી હોતો. તો આપણે ઘણા માણસોને એવું તો હોય જ ને, અપ્યસ ને અનાદયનો ઉદય. બરાબર છે. એની અંદર આ 3 પ્રકૃતિ કેવા છે? અશુભ છે. 3 પ્રકૃતિ હા, અશુભ છે અશુભ. પણ બરાબર છે. હવે એ અશુભ ગુણસ્થાનક જે છે એ અશુભ જે સમયે તેનો એ પાંચમું ગુણસ્થાનક એટલે બિરતી વાળા એટલે શુદ્ધ તરીકે કહેવાય. હા પાંચમું ગુણસ્થાનક બિરતી વાળા છે એટલે બિરતીને એટલે કે એ ગુણસ્થાનક એ આટલું બંધ વિશુદ્ધ છે કે તે ગુણસ્થાનકના પ્રભાવથી જ એ શું થઈ જાય છે? તે એનો એ અનુદય એટલે ઉદય એ ટકતો જ નથી. ભલે એનો ઉદય પહેલાની એક વાત કરીએ, પાંચમા ગુણસ્થાનકની અંદર જ આપણે વાત કરીએ. કોઈ કે આપણે જૈન ન હોય અથવા તો વ્રતધારી નથી, એક કોઈ પણ એવા જે છે કે બે એક જ કુટુંબના એક જ સાથે એક જ ઘરના હોય, પણ એનો જે છે પહેલાથી જ એવા નીચકુલમાં એનો જન્મ હોય. બરાબર છે. એનો આદિ નીચકુલ આદિની જન્મ હોવાના કારણે હવે કોઈક એમાંથી બેમાંથી એક ભાઈ એવા પાંચમું ગુણસ્થાન અર્થાત આવા શ્રાવક ધર્મને સ્વીકારે. હવે પાંચમા ગુણસ્થાને કે શ્રાવક ધર્મ સ્વીકારે, બીજો ન સ્વીકારે. બરાબર છે. તો બીજા ન સ્વીકારવાના કારણે હવે જે શ્રાવક ધર્મ સ્વીકારેલા છે પછી એને માન સન્માન આદિ તેને પ્રાપ્ત થાય કે ન થાય? થાય થાય ને. હવે થાય પણ ને ન પણ થાય, બેવ. એટલે કે બેવ એટલે કે તો મોટા ભાગને કોઈ પણ આપણે શ્રાવક, હવે એ ન કરવું એની વાત અલગ છે, પણ એક આપણે સાધર્મિકને સમાન માનવું જોઈએ કે નહીં? સાધર્મિકને સન્માન આદિ અપાય કે ન થાય? તે સમયે એનો આપણે કોઈ પણ ભાવના તે અનુકંપાની ભાવનાથી નહીં, તે સમયે કયા ભાવનાથી અપાય છે? સાધર્મિકને ભાવનાથી અપાય છે. અનુકંપા એ સાધર્મિક કરતાથી ઉચ્ચ છે, શુભ છે. એટલે કે તેનો જે દુર્ભાગ આદિ જે હોતો એ શું થાય? એ તે સમયે ઉદય વિચ્છેદ, કારણ કે એ વીરતી એવા છે કે વીરતીના પ્રભાવ જ એવા છે જેના કારણે તે અશુભ પ્રકૃતિને ઉદય ત્યાં સંભવતો જ નથી. અચ્છા.
આ હિસાબે ત્યાં એનો લેવાનું છે. हाँ हाँ समझाय. हाँ प्रिंसीबेन. प्रणाम गुरुजी, मेरा डाउट क्लियर करूं गुण स्थानक का? ओके बोलिए. हम्म, इसमें लिखा है कि 14 गुण स्थानक में से 1, 4, 5, 6, 7, 13, 6 गुण स्थानक लोक में शाश्वत है, तो अर्थात ये सदा रहते हैं, तो शाश्वत यानी क्या गुरुजी? मतलब शाश्वत कैसे गुण स्थानक? ओके, लोग विश्व में ऐसे कि पहला 1 से 6 गुण स्थान, 6 की बात की ना कि 6 के साथ 1, 4, 5, 6, 7 और 13 1, 4, 5, 6, 7 और 13 कहाँ पे लिखा है? बुक में है गुरुजी. 1, 4, 5, 6 और 7 गुण स्थानक जो है ये गुण स्थानक शाश्वत और क्या लिखा गया है? मैंने गुरुजी शेयर करा है वीडियो में, रहते हैं अर्थात इनका अभाव नहीं होता है. शेष 8 गुण स्थानक अशाश्वत है. ओके, आप मुझे भेज दीजिए, मैं देख लूंगा उसके बाद. ठीक है गुरुजी, अपन अभी आप क्लास कंटिन्यू करो, अपन बाद में करते हैं क्लियर. ओके. हाँ बोलो ललित भाई, શું પ્રશ્ન છે? साहब ये चार्ट हमको चाहिए था, चार्ट का कॉपी. चार्ट की कॉपी ना? ठीक है, ग्रुप में भेज देंगे. एक बार भेजा हुआ है, फिर से भेज देंगे. नहीं मतलब ये व्हाट्सएप पे भेजा है कि आपने ये व्हाट्सएप में. व्हाट्सएप का जो ये जो ग्रुप है ना दूसरा कर्मगंध के, उसके ग्रुप में है. ठीक है, फिर से मैं भेज दूंगा. आपको मैं भेज देता हूँ. મોકલો ને તો સારું પડે, લખી લે અમે ઓકે ઓકે, સારું. બધાના ગ્રુપમાં, એટલે શું આમાં સમજવા સારું પડે છે. બરાબર છે, સારું મોકલાવી દઈશ. છઠ્ઠું ગુણસ્થાનક, અને છઠ્ઠું ગુણસ્થાનક જે છે એ છઠ્ઠું ગુણસ્થાનક છે પ્રમત્ત સંયત. સર્વબીરતી ગુંઠાના છે. અહીંથી સંપૂર્ણ એવા સર્વબીરતી ગુંઠાના, દેશબીરતી નહીં, સંપૂર્ણ અંશે તે બીરતીને ગ્રહણ કરનારો હોય છે. કોઈ પણ પ્રકારનો છૂટછાટ નથી, જે આપણે ગુણસ્થાનકના વર્ણનમાં આપણે જોયો. તો હવે આ છઠ્ઠા ગુણસ્થાનકે જીવ કેટલી એટલે કે જીવોને કેટલા પ્રકૃતિનો ઉદયમાં હોય છે. તો આપણે અહીં જોઈએ છે કે 87 ની જગ્યાએ હવે 81 પ્રકૃતિ છે. છઠ્ઠા ગુણસ્થાનકે 81 પ્રકૃતિનો ઉદય છે, એટલે 6 પ્રકૃતિના અંતર આપણને જોવા મળે છે. એ 6 પ્રકૃતિના અંતરમાં જોઈએ તો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, એટલે કે આની અંદર અંતરાય, આયુષ્ય, એ આયુષ્યમાં પણ ફેરફાર છે. મુખ્ય જે છે જ્ઞાનાવર્ણીય સમાન, દર્શનાવર્ણીય સમાન, વેદનીય સમાન, મોહનીયની અંદર ફેરફાર છે, આયુષ્યમાં ફેરફાર છે, નામકરમાં ફેરફાર છે, ગોત્રમાં ફેરફાર છે, અંતરાય સમાન છે. તો જોઈએ તો અહીં જ્ઞાનાવર્ણીય જે છે એ જ્ઞાનાવર્ણીય પ્રકૃતિ કે જ્ઞાનાવર્ણીય પ્રકૃતિ 5 એ 5 છે, દર્શનાવર્ણીય 9 એ 9 છે. વેદનીયની અંદર જોઈએ તો 2 પ્રકૃતિ છે, પણ મોહનીયની બદલે 18 ને બદલે કેટલી પ્રકૃતિ દેખાય છે? અહીંયા 14 પ્રકૃતિ છે, એટલે 4 પ્રકૃતિ નથી. આયુષ્યમાં એક જ પ્રકૃતિ છે, એટલે 2 ની બદલે 1 છે. નામકર્મ સમાન છે, ગોત્રકર્મ જે છે એ ગોત્રકર્મમાં 1 પ્રકૃતિના અંતર છે. આ પ્રમાણે કે મોહનીયના 4, આયુષ્યના 1 5 અને ગોત્રના 1 6. આ 6 પ્રકૃતિ જે છે એ 6 પ્રકૃતિનો ઉદય, એટલે 6 પ્રકૃતિના અંતર આવતા અહીં 81 ને બદલે અહીં 87 જે છે એ 87 પ્રકૃતિ, 87 ની જગ્યાએ 81 પ્રકૃતિનો ઉદય અહીંયા હોય છે. એના કઈ કઈ 6 પ્રકૃતિ છે, શા માટે એવો છે, એ આપણે નેક્સ્ટ ક્લાસે જોશું. નમો નમઃ, પ્રણામ. प्रणाम गुरुजी, नमो नमः. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, નમો નમઃ. प्रणाम सर. પ્રણામ. સર આનું રેકોર્ડિંગ મળશે?